સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સન 1994ની સાલમાં વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં નાસ્તો પડતો આરોપી આરત દિવાકર બિસોઈ હાલમાં પુણા ગામ શાકભાજી માર્કેટ વિસ્તારમાં રહે છે। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ માહિતીના આધારે આરોપીને પકડી પાડ્યો હતો। પોલીસે પૂછપરછ કરતા સન 1994માં આરોપી આરત દિવાકર બિસોઈ અને તેના સાગરીતો લખન ખલઈ, પ્રકાશ ઉદય મહેણા અને વિપ્રા દિનબંધુ પ્રધાન સુરતના વરાછા વિસ્તારમાં મહારાણા પ્રતાપનગરની ઝૂંપડપટ્ટીમાં એક રૂમમાં રહેતા હતા। તેઓ સંચા મશીનના કારખાનામાં બોબિન ભરવાનું કામ કરતા હતા। મરનાર વ્યક્તિ બંસી ગણપત પ્રધાન પણ તેમની સાથે રહેતો હતો। હત્યાના 10 દિવસ પહેલા બંસી ગણપત પ્રધાન અને આરોપી વિપ્રા દિનબંધુ પ્રધાન વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં બંસી પ્રધાને આરોપી વિપ્રા દિનબંધુને લાફો માર્યો હતો। આ ઘટનાની અદાવત રાખીને આરોપીઓએ મળીને બંસી ગણપત પ્રધાન પર ચપ્પુથી હુમલો કર્યો, જેના કારણે માથાના ભાગે, પેટમાં, બંને હાથ પર ગંભીર ઈજા પહોંચી હતી। બંસી ગણપત પ્રધાનની હત્યા કરી હતી। હત્યાના ગુના પછી આરોપીઓ ઓરિસ્સા વતન ભાગી ગયા હતા। આરોપી આરત દિવાકર પશ્ચિમ બંગાળ, ભુવનેશ્વર અને સુરત ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં છુપાઈને રહેતો હતો। આ કેસમાં સુરતની નામદાર કોર્ટે CRP કલમ 70 મુજબ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું હતું। પોલીસે જ્યારે આરત દિવાકર બિસોઈને પકડી પાડ્યો હતો ત્યારે તેણે કબૂલાત કરી કે તે ઓરિસ્સા અને સુરત વચ્ચે સતત આવતો જતો રહેતો હતો અને ઓળખ છુપાવીને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કામ કરી રહ્યો હતો। હાલમાં આરોપીને કાયદેસરની કાર્યવાહી કરી વરાછા પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી મહેરબાન CP સાહેબના આદેશથી નાસ્તા પડતા આરોપીઓ પકડવાની એક ઝુંબેશ ચાલે છે, જે અંતર્ગત 1994માં વરાછા પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો બનેલો હતો। જે મર્ડરના ગુનામાં બોમ્બે માર્કેટમાં મહારાણા પ્રતાપનગરમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા એક ઈસમનું મર્ડર કરી દેવામાં આવેલું હતું। એનો આરોપી આરત દિવાકર બિશ્નોઈ, ઉંમર વર્ષ 51, જે વરાછા માર્કેટમાં રહેતો હતો, શાક માર્કેટમાં, અને મૂળ વતન એનું ગંજામ છે, ઓરિસ્સા। એની ખાનગી રાહે બાતમી મળેલી હતી કે આ ઈસમ અત્યારે વરાછા શાક માર્કેટમાં શાકભાજી વેચે છે। એવી ખાનગી બાતમી આધારે આજરોજ આરોપીને પકડી પાડવામાં આવેલ છે। આ આરોપી 1994થી ભાગતો ફરતો હતો અને આ બધા મિત્રો લૂમ્સમાં કામ કરતા હતા, સંચા મશીનમાં, અને ઝૂંપડપટ્ટીમાં એક રૂમમાં સાથે રહેતા હતા। અને કોઈ આદાવતમાં આ આરોપીને જે મરણ જનાર છે એને એક લાફો મારી દીધેલો। એ બાબતનું આદાવત રાખી અને 4 મિત્રોએ ભેગા મળી અને આનું મર્ડર કરી નાખેલું, જેમાં અગાઉ એક આરોપી મરણ ગયેલ છે। 2 આરોપીઓ, એક 2021માં, એક 2022માં પકડાઈ ચૂકેલો હતો, અને એક આરોપી જે છે છેલ્લો એ અત્યારે પકડાઈ ગયેલો છે। અને આ આરોપી આ વર્ષો દરમિયાન વેસ્ટ બંગાળમાં, ભુવનેશ્વર, ઓરિસ્સા અને અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નોકરી કરતો હતો, પરંતુ હમણાં સુરત ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નોકરી કરવા આવતા એને બાતમી મળતા આપણે એને આજરોજ ક્રાઇમમાં ઝડપી પાડેલ છે અને વરાછા પોલીસ સ્ટેશનને આગળની તપાસ માટે સુપ્રત કરેલ છે।